પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સર્વને પ્રેમી સલામ પાઠવું છું અને આજની આ ભક્તિ સભામાં સર્વનો પ્રેમથી આવકાર કરું છું. આશા અને પ્રાર્થના છે કે આજની આ સભા દ્વારા પ્રભુ ખાસ તેમની આશીષ આપ સર્વને આપે. પ્રભુનું વચન આ પ્રમાણે જણાવે છે,
અંધકારમાં ચાલનાર લોકે મહાન પ્રકાશ જોયો છે. મરણ છાયાના દેશ પર વસનારા અજવાળો પ્રકાશ જોયો છે. કેમ કે આપણે સારો ચોકડો ઉતર્યો છે, આપણને પુત્ર આપવામાં આવે છે, તેની ખાન પર રાજ્ય અધિકાર રહેશે. તેને અદ્ભુત મંત્રી, પરાક્રમી દેવ, સનાતન પિતા અને શાંતિનો સરદાર એ નામ આપવામાં આવશે. આમે પ્રાર્થના જોડાઈએ, પ્રાર્થના કરીએ. સનાતન ઈશ્વર, રાજાધિરાજ, રાજ રાજેશ્વર, અંતની પ્રાર્થના છે પ્રભુ, આજની સભાને ગીતો આરાધનાનો સમય, પ્રાર્થનાનો સમય અને વચનનો સમય અમારા માટે ફરીથી આત્મિક તાજગી લાવનારો બને. આખી સભા દ્વારા પ્રભુ તમારા આત્માને અમે કાર્ય કરતા જોઈ શકીએ, અનુભવી શકીએ. ને પ્રભુ અમારા જીવનોને તમારા આત્માના આચ્છાદન નીચે અમે સોંપતા આવેલા દરેકને માટે જીવ આવી રહ્યા છે, દરેકને તમારા હાથોમાં સોંપતા અંતની પ્રાર્થના ઈસુ પ્રભુમાં સાંભળી અમારો સ્વીકાર કરો. આમેન. ઈશ્વરની સ્તુતિ કરતા ભજન સંગ્રહમાંથી ગીત નંબર 62 આપણે જોડાઈશું. આપણે આપણા સ્થાન પર ઊભા થઈશું ને ગીતમાં જોડાવા માંગીએ છીએ.
આજે પ્રત્યુત્તરી વાચન પાઠ નંબર 37 મસીનો દિગ્વિજય. પ્રત્યુત્તરી વાચન પાઠ નંબર 37. યહોવાએ મારા પ્રભુએ કહ્યું કે હું તારા શત્રુઓને તારું પાયાસન કરું ત્યાં સુધી તું મારે જમણે હાથે બેસ. તારી સત્તાના સમયમાં તારા લોક ખુશીથી અર્પણ થાય છે. પવિત્ર વસ્ત્ર પહેરીને અને મળસ્કાના ગર્ભસ્થાનમાંથી નીકળીને તું આવે છે. તારી પાસે તારી યુવાવસ્થાનો હોશ છે. વિદેશીઓ કેમ તોફાન કરે છે અને લોકો વ્યર્થ કલ્પના કેમ કરે છે? કે તેઓના બંધન આપણે તોડી પાડીએ, તેમની દોરીઓ આપણી પાસેથી ફેંકી દઈએ. ત્યારે તે ક્રોધમાં તેઓની સાથે બોલશે અને પોતાના કોપથી તે તેઓને ત્રાસ પમાડશે. હું તો એ ઠરાવ જાહેર કરીશ. યહોવાએ મને કહ્યું કે તું મારો પુત્ર છે, આજે મેં તને જન્મ આપ્યો છે. આમેન. બેસી જઈશું. આભાર સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થના જોડાવા માંગીએ છીએ. આવો આપણે શાંત રહીએ, ઈશ્વરની હજુરમાં નમીએ, આભાર સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થનામાં જઈએ. આંખો બંધ કરીએ અને હૃદયો ખુલ્લા કરીએ. ઈશ્વરની આગળ નમ્ર બનીએ. સર્વશક્તિમાન, સર્વજ્ઞ, સર્વવ્યાપી, અમારા ધન્ય, પવિત્ર અને મહાન ઈશ્વર, આભાર માનતા, સ્તુતિ કરતા, પવિત્ર વાર રવિવારની સુંદર સવારે તમારા પવિત્ર ઘરમાં તમારા બાળકો તરીકે તમારું પવિત્ર ભજન કરવાને માટે, તમારી આરાધના કરવાને માટે, તમારી સ્તુતિ કરવાને માટે આજે પ્રભુજી સવારે તમે અમને દોરી લાવ્યા. આ તમારી કૃપાને માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુજી, અમે આભાર માનીએ છીએ કે ગઈકાલે રાત્રે અમે નિંદ્રામાં હતા, આજે સવારે તમે અમને જીવતા ઉઠાડ્યા, કારણ કે તમારી ઈચ્છા હતી કે અમે આ પૃથ્વી ઉપર જીવીએ. અને પ્રભુજી, અત્યારે અમે જીવી રહ્યા છીએ ત્યારે અમે તમારી સ્તુતિ કર્યા વિના રહી શકતા નથી. પ્રભુજી, અમે આભાર માનીએ છીએ અમારા સર્વના જીવનોને માટે કે પ્રભુ તમે અમને ભરપૂર અને ફળદાયી જીવનો આપ્યા છે. તમારા મહિમાને માટે, તમારી સ્તુતિને માટે પ્રભુજી અમારા જીવનોનો ઉપયોગ અમે કરીએ. સદા હંમેશા અમે તમારી સાથે રહીએ, જેથી કરીને તમારા પ્રેમનો, તમારા સ્પર્શનો અનુભવ અમે કરી શકીએ. પ્રભુજી, અમે આભાર માનીએ છીએ કે આ પૃથ્વી પરના જીવનમાં તમે અમને ઘણી બધી સંગતો આપી છે. કુટુંબ તરીકેના આશીર્વાદો અમને આપ્યા છે. પરિવાર તરીકે તમે અમને આ પૃથ્વી ઉપર વૃદ્ધિ અને વિકાસ આપો છો. બાળકો આપ્યા છે, વડીલો આપ્યા છે, પરિવારમાં વાલાઓ આપ્યા છે. આ સર્વને માટે અમે તમારા નામને ધન્યવાદ કરીએ છીએ. પ્રભુજી, અમારા જીવનો આત્મિક બને, આત્મામાં બળવાન બને, તેને માટે વાલી મંડળીનો અદ્ભુત અને પરાક્રમી આશીર્વાદ તમે આપ્યો છે, જે દ્વારા અને મંડળીના એ આગેવાનો દ્વારા, પાળક સાહેબો દ્વારા અને પરિવારો દ્વારા પ્રભુજી અમે મંડળી તરીકે જે ઉત્તેજન પ્રાપ્ત કરીએ છીએ, જે પ્રેમ અને તમારો સહવાસનો અનુભવ કરીએ છીએ, આ તમારી કૃપાને માટે અમે તમારા નામને ધન્યવાદ કરીએ છીએ. પ્રભુજી, અમે આભાર માનીએ છીએ મંડળીના ત્રણેય બાળકોને માટે, તેમના પરિવારોને માટે. પ્રભુ, તેમની સેવાઓ તમે દિન બદિન આશીર્વાદિત કરી રહ્યા છો અને આવનાર સમયમાં પણ વધુ ફળદાયી અને આશીર્વાદિત બને તેને માટે પ્રભુ તમે કૃપા આપો એવી પ્રાર્થના કરીએ છીએ.
આ સમયે અમે મંડળીના તમામ અંગોને યાદ કરીએ છીએ. પ્રભુ, તમામ અંગો દ્વારા મંડળીને આગળ લઈ જવાની જે યોજના સાથે તમામ અંગો જે કાર્ય કરે છે, પ્રાર્થનાઓ કરે છે, મહેનત કરે છે અને મંડળી વૃદ્ધિ અને વિકાસના પંથે આગળ વધી રહી છે, ત્યારે પ્રભુજી તમામ અંગો અને તેમની સેવાઓને માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુજી, સીએનઆઈ મણિનગર મંડળી તરીકે આજે ક્વાયર સન્ડે અને ગાયન ટોળી સન્ડે તરીકે અમે ઉજવી રહ્યા છે, ત્યારે અમે તમારો આભાર માનીએ છીએ કે આ બંને અંગો દ્વારા મંડળીને જે ઉત્તેજન મળે છે, મંડળીને જે આશીર્વાદો મળે છે, તેને માટે અમે ધન્યવાદ કરીએ છીએ. ક્વાયરના સભ્યો અને ગાયન ટોળીના તમામ સભ્યોને પ્રભુ તમે આશીર્વાદિત કરજો, તેઓની સેવાઓને આશીર્વાદિત કરો એવી પ્રાર્થના કરીએ છીએ. પ્રભુજી, અમે પ્રાર્થના કરીએ છીએ મંડળીના તમામ કુટુંબોને માટે. પ્રભુ, જે પ્રેમ મંડળી ઉપર રાખે છે, એકબીજા ઉપર પ્રેમ રાખે છે, એકબીજાની સાથે રહે છે, દરેક સમયમાં દરેક કુટુંબ એકબીજાની પડખે ઊભું રહે છે. મંડળી તરીકે આ સેવા પ્રભુજી આશીર્વાદિત થાય, મંડળીમાં પ્રેમ વધે, એકતા વધે, વિશ્વાસુપણું આવે અને પ્રભુજી એ રીતે અમારી મંડળી એક આગેવાની સાથે, વિશ્વાસુપણા સાથે, પ્રભુમાં ધન્ય ખાતરી સાથે આગળ વધે અને પ્રભુનો મહિમા થાય એવી કૃપા તમે થવા દો. પ્રભુજી, આજની આ રવિવારની સંગતને અમે તમારા હાથોમાં સોંપીએ છીએ, આજની પુલપીટને તમારા હાથોમાં સોંપીએ છીએ. પ્રભુજી, આજના વચન અને વચનના સેવકને પ્રભુ તમે સામર્થ્ય આપો, બોલવાને માટે તમારી કૃપા આપો અને એ રીતે તમારા સામર્થ્યથી અમને સર્વને ભરી દો અને આજનો મંડળી તરીકેનો આશીર્વાદ મેળવવાને માટે અમારા મનો, હૃદયો અને શરીરોને તૈયાર કરો એવી પ્રાર્થના અમે કરીએ છીએ. પ્રભુજી, આ સમયે અમે સાથે સાથે અમારા પાપોની કબૂલાત કરીએ છીએ. પ્રભુજી, જાણી જોઈને કરેલા કે જે કોઈ પાપો પ્રભુજી અમારા તમારી સમક્ષમાં ખુલ્લા છે, પ્રભુ તમારું લોહી જે અમને માફ કરે છે, આજે પણ તમારા એ લોહીનો આશીર્વાદ પ્રભુજી માફી સાથે અમે મેળવીએ અને પ્રભુને મહિમા આપીએ અને અમારા જીવનોને શુદ્ધ, પવિત્ર કરીએ અને તમારી સાથે રહીએ, તેના માટે કૃપા કરો. અમારી આભાર, સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે માંગ્યું છે, માટે સાંભળીને માન્ય કરો બાપ. આમીન. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી આપણે પ્રભુના વચનો વાંચીએ એ અગાઉ શાસ્ત્ર વાચન કરીશું. લુક 2:8-14. તે દેશમાં ઘેટા પાળકો રાત્રે ખેતરમાં રહીને પોતાના ટોળાને સાચવતા હતા. પ્રભુનો એક દૂત તેઓની પાસે આવીને ઊભો રહ્યો ને પ્રભુના ગૌરવનો પ્રકાશ તેઓની આસપાસ દેખાયો અને તેઓ ઘણા ભયભીત થયા. દૂતે તેઓને કહ્યું કે બીહોમાં, કેમ કે જુઓ, હું મોટા આનંદની સુવાર્તા તમને કહું છું અને તે સર્વ લોકોને માટે થશે, કેમ કે આજ દાઉદના શહેરમાં તમારે સારું એક તારનાર એટલે ખ્રિસ્ત પ્રભુ જન્મ્યો છે. તમારે સારું એ નિશાની છે કે તમે એક બાળકને લુગડામાં લપેટેલો, ગભાણમાં સૂતેલો જોશો. પછી દૂતોની સાથે આકાશી સેનાનો સમુદાય એકાએક પ્રગટ થયો. તેઓ દેવની સ્તુતિ કરીને કહેતા હતા કે
પરમ ઊંચામાં દેવને મહિમા થાવ, તથા પૃથ્વી પર જે માણસો વિશે તે પ્રસન્ન છે તેઓને શાંતિ થાવ. આમેન. આજે ખાસ કરીને આપણે ક્વાયર અને ગાયન ટોળીની સેવાને ધ્યાનમાં રાખતા પ્રભુનો આભાર માનીએ છીએ અને એ રવિવારની ઉજવણી કરી રહ્યા ત્યારે ખાસ પ્રભુનો આભાર માનીએ પ્રભુની સ્તુતિ કરીએ છીએ. અદ્ભુત સેવા છે અને સ્તુતિ આરાધનામાં આગેવાની પૂરી પાડનારી સેવા અને તમામ પાત્રોને માટે પ્રભુનો આભાર જ માનીએ, પ્રભુની સ્તુતિ કરીએ. અને સાથે ગાયન ટોળીની પણ ખાસ સેવા છે, પ્રભુનો આભાર માનીએ, પ્રભુની સ્તુતિ કરીએ છીએ. અને આ સમય ખાસ કરીને ગાયન ટોળીને માટે ગીત માટે ખુલ્લો મૂકવામાં આવે છે. અને ત્યાર પછી કેરલ્સમાં જેટલા પણ વાલાઓ જોડાયા ગયા રવિવારથી લઈને શુક્રવાર સુધી કેરળ સિંગિંગમાં જે વાલાઓ જોડાયા દરેકનો આ સમયે આભાર માનું છું. અને ત્યાર પછી તેઓ ગીત આપશે, એક આગળ આવશે દરેક, અને તેઓ પણ એક ગીત તેઓ રજૂ કરશે. કેરળ સિંગિંગમાં ભાગ લેનાર તેઓ પણ આગળ આવશે અને ગીત રજૂ કરશે. શરૂઆતમાં ગાયન ટોળી અને ત્યાર પછી કેરળમાં ભાગ લેનાર દરેક એક ગીત રજૂ કરશે. કેરળમાં જેમને ભાગ લીધો, જુઓ નાચો ખુશી સે આજ ઈસુ પેદા હુઆ, એ ગીત તેઓ આપશે. કેરળમાં ભાગ લેનાર બધા આવી જશો આગળ. જુઓ નાચો ખુશી છે આજ ગીત મોડે થઈ ગયું છે. દરરોજ એક ગીત ગાવામાં આવ્યું છે. કેરળમાં જેટલાએ પણ ભાગ લીધો દરેક આગળ આવશો. બાળકો પણ હતા, મોટાઓ પણ હતા, દૂર દૂર વિસ્તારોમાં પણ તેઓ આવ્યા. દરેકને વિનંતી છે આગળ આવશો અને ગીતમાં ખાસ તેઓ આગેવાની પૂરી પાડશે. નીચે બેઠા છે તેઓ
ક્વાયરને એક ગીત માટે આપવામાં આવે છે.
ખૂબ એનો આભાર. મંડળીની જાહેર ખબર આ પ્રમાણે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ પાઠવું છું. જેઓ પરદેશથી અમારી સાથે આજની આ ભક્તિ સભામાં આવ્યા છો, ક્રિસમસ ઉજવણી કરવાની માટે પોતાના સ્થાન પર ઊભા થશો. મંડળી તરીકે ખાસ આપણો આવકાર કરવા માંગીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આભાર માનતા આવકાર કરીએ છીએ અને અહીંનો સમય કુટુંબ સાથેનો સમય પ્રભુ આશીર્વાદિત કરે, શુભેચ્છાને પ્રાર્થના છે. ગોડ બ્લેસ યુ. થેન્ક યુ. ગયા રવિવારની ભક્તિ સભાનું દાન 31,490 રૂપિયા અને આભાર સ્તુતિનું દાન 43,185 રૂપિયા મળ્યું છે. સાથે પ્રભુનો આભાર માનીએ. ગત દિવસોમાં એટલે 14મી તારીખથી કેરળ સિંગિંગની શરૂઆત કરવામાં આવી ને એ આખો સમય પ્રભુએ આશીર્વાદિત કર્યો. પ્રભુનો આભાર માનીએ, પ્રભુની સ્તુતિ કરીએ છીએ ને તેમાં ભાગ લેનાર તમામ પાત્રોને માટે પ્રભુનો આભાર માનીએ છીએ. ઘરે ગયા હોત તો મુશ્કેલી પડત, પરંતુ જે આખી વ્યવસ્થામાં તમે સપોર્ટ આપ્યો તેના માટે પણ આભાર માનીએ. ઘણા બધા લોકોએ પ્રેમથી આવકાર આપ્યો, ચા નાસ્તાની વ્યવસ્થા આપી, ચોકલેટ અને કેક આપ્યો. દરેકને માટે આભાર માનીએ છીએ. પ્રભુ આપણી સેવાઓને પુષ્કળ આશીર્વાદિત કરે, શુભેચ્છા અને પ્રાર્થના છે. ઘણા બધા લોકો દૂર વ્હીકલો લઈને આવ્યા ને ઘણા બધા લોકોને અર્ધરાત્રિએ પણ જગાડવા પડ્યા. 12 વાગે બંધ જ કરતા હતા, 12, 12:15, 12:30 છેલ્લામાં છેલ્લું હતું, પણ એમાં પણ તમે સપોર્ટ આપ્યો. ખાસ આ સમયે આભાર માનું છું. અને જે કેરળ સિંગિંગ થયું તેનું જે દાન મળ્યું છે 47,130 રૂપિયા. ખાસ આભાર સાથે આપ સર્વનો આભાર માનું છું. તમારા હાથમાં સદભાવના આપવામાં આવ્યું છે અને તેમાં ક્રિસમસ અંગેનો આખો પ્રોગ્રામ પાછળ મૂકવામાં આવ્યો છે અને તેથી કરીને પ્રાર્થના સાથે અત્યાર સુધી સપોર્ટ આપ્યો છે. આભાર માનીએ છીએ. હવે પછી પણ તે જોઈ લેશો ને હવે પછીના દિવસોના જે પ્રોગ્રામ છે એમાં પણ પ્રાર્થના સાથે આગળ વધીએ, પ્રભુને આશીષ પ્રાપ્ત કરીએ અને એ રીતે આગળ વધીએ. બુધવારે એટલે કે 24 તારીખે, આજે 21 તારીખે આજે પ્રીતિ ભોજન રહેશે પાર્ટી પ્લોટમાં અને આશા રાખીએ છીએ કે તમને ભોજનના પાસ મળી ગયા હશે અને નથી મળ્યા તો તમારા કમિટી સભ્ય પાસેથી, વોર્ડના કમિટી સભ્ય પાસેથી મેળવી લેશો એવી વિનંતી કરવામાં આવે છે. અને જો નથી મળ્યા તો ડાયરેક્ટ આવશો તો ત્યાં પણ આપવામાં આવશે. પહેલી વાત. બીજી વાત, તમે નજીક રહો છો તો ચાલતા આવશો તો આનંદ થશે કે જેથી કરીને પાર્કિંગની વ્યવસ્થામાં મુશ્કેલી નહીં પડે. નજીક રહો છો ને તો ચાલતા આવશો તો આનંદ થશે. 4 વ્હીલર જો જરૂર પડે તો લાવજો, કેમ કે મૂકવાની મુશ્કેલી છે અને ખોટું ડિસ્ટર્બ ના થાય એ પણ જોવાની વાત આવે છે. અને અત્યાર સુધી સપોર્ટ આપ્યો છે, હવે પછી પણ એ સપોર્ટ આપશો એવી વિનંતી કરવામાં આવે છે. સાથે 24મી તારીખે 24/12 કેન્ડલ સર્કસ રહેશે CNI મણિનગરથી અને જે વ્યવસ્થા છે રાત્રે 9 વાગ્યાથી અને જે વ્યવસ્થા છે એ રૂટ પ્રમાણે આપણે આગળ વધીશું. તો ખાસ પ્રાર્થના સાથે જોડાશો. અને 24મી તારીખે મિડનાઇટ સભા રહેશે તો પ્રાર્થના સાથે જોડાશો એવી વિનંતી કરવામાં આવે છે. 25મી તારીખે નાતાલ ભક્તિ સભાનો સમય રાબેતા મુજબ રહેશે. 27 તારીખે એટલે શનિવારે રમતગમત 12 થી 4 અને 27 તારીખે શનિવારે આનંદ મેળો 7 થી 10 રાતે. અને જે વ્યવસ્થા સોંપવામાં આવી છે, તમે શું બનાવવા માંગો છો, શું બનાવીને લાવવા માંગો છો, કેટલા ટેબલની જરૂર પડશે, કેવી વ્યવસ્થાની જરૂર પડશે, ખાસ ભક્તિ સભા છૂટ્યા પછી જાણ કરજો કે જેથી કરીને લાસ્ટ મોમેન્ટ પર તમે ટેબલ માંગો તો નહીં મળે. એટલે વ્યવસ્થાને માન આપશો એવી વિનંતી કરવામાં આવે છે. 28 તારીખે એટલે આવતા રવિવારે પાસ્ટોરેટ કમિટી સન્ડે તરીકે ઉજવીશું અને સાથે દર્શન ટ્યુશન ક્લાસ CNI મણિનગર દ્વારા ચાલે છે ગોમતીપુર અને ઓડવ. એટલે 28 તારીખે સાંજે 5 કલાકે એ દર્શન ટ્યુશન ક્લાસના બાળકો પ્રોગ્રામ આપશે તો પ્રાર્થના સાથે તેમાં ભાગ લેશો એવી વિનંતી કરવામાં આવે છે. 29મી તારીખે પોટલક ડિનર હશે ચર્ચ કમ્પાઉન્ડમાં અને 30મી તારીખે સિંગ સોંગનો પ્રોગ્રામ જે થાય છે પ્રભુ મંદિરમાં તે રાબેતા મુજબ સાંજે થશે. અને 31 તારીખે મિડનાઇટ 31/12 મિડનાઇટ સર્વિસ રહેશે અને ત્યાં પછી નવા વર્ષની ભક્તિ સભામાં 7 મહિને આગળ વધીશું. આ પ્રોગ્રામ સદભાવનામાં આપવામાં જ આવ્યો છે અને પ્રાર્થના સાથે તે જોશો
આગળ વધશો એવી વિનંતી કરવામાં આવે છે. સાથે ગત દિવસોમાં ઘણા બધા આપણા વાલાઓને માટે આપણે પ્રાર્થના કરી, બીમાર હતા તેમના માટે, ને પ્રભુએ સ્પર્શ કર્યો, સાજાપણું આપ્યું. પ્રભુનો આભાર માટે મેજર રમણલાલ સાહેબને માટે પ્રાર્થના કરતા અને પ્રભુએ સાજાપણું આપ્યું છે. પ્રભુનો આભાર માનીએ છીએ. તમારી અંદર પ્રાર્થનામાં ખાસ કરીને જો બીમાર છે, હોસ્પિટલમાં છે યા ઘરે છે, પથારીવશ છે, તમારી અંદર પ્રાર્થનામાં ધરી રાખશો એવી વિનંતી કરવામાં આવે છે. અનિલાબેન શ્રોફને માટે પ્રાર્થના કરશો, માર્ગરેટબેન નોયલબેન માટે પ્રાર્થના કરશો, બ્લોસમને માટે પ્રાર્થના કરશો, જોસફ અરુણને માટે પ્રાર્થના કરશો, રિમોન પાંડવને માટે પ્રાર્થના કરશો અને નીતુબેન સૌરભ યાટી આવનાર દિવસોમાં તેમને સર્જરી થનાર છે. ખાસ તમારી અંદર પ્રાર્થનામાં ધરી રાખશો એવી વિનંતી કરવામાં આવે છે. લગ્નનો પોકાર છે. આપણી મંડળીના સભ્ય નેલ્સનભાઈ ક્રિશ્ચિયનની દીકરી સેરિન નેલ્સનભાઈ ક્રિશ્ચિયનના લગ્ન બેટલ અલાયન્સ ચર્ચ બાપુનગરના સભ્ય એડિસન ડી ક્રિશ્ચિયનના દીકરા એન્ડ્રુ ક્લિસ એડિસન ક્રિશ્ચિયન સાથે તારીખ 22/12/2025 ના સોમવારના રોજ 11:30 કલાકે અલાયન્સ ચર્ચ સિયોનગર મણિનગર ખાતે થશે. તેની જાણ તથા જાહેરાત કરવામાં આવે છે. આ લગ્નનો ત્રીજો પોકાર છે. લગ્નનો પોકાર આપણી મંડળીના સભ્ય આશીષ રમેશચંદ્ર કિરીટની દીકરી આસ્થા આશીષ કિરીટના લગ્ન સીએનએ ચર્ચ બેરામપુરા મંડળીના સભ્ય પિયુષભાઈ બી ચાસિયાના દીકરા જોય પિયુષભાઈ ક્રિશ્ચિયન સાથે તારીખ 5/1/2026 ના સોમવારે સાંજે 4:30 કલાકે સીએનએ ચર્ચ એલિસબ્રિજ પ્રભુ મંદિરમાં થશે. તેની જાણ તથા જાહેરાત કરવામાં આવે છે. આ લગ્નનો પ્રથમ પોકાર છે. જુવાનો માટે ખાસ પ્રાર્થના કરશો અને આખો એ સમય તેમના માટે પ્રભુ આશીષિત કરે એ શુભેચ્છાને પ્રાર્થના છે. ભક્તિ સભા છૂટ્યા પછી જીસીએસ દ્વારા ખાસ સીએનઆઈ મણિનગરના કુટુંબને માટે કેલેન્ડરની વ્યવસ્થા કરવામાં આવી છે. ભક્તિ સભા છૂટ્યા પછી એક કુટુંબ દીઠ એક કેલેન્ડર તમે મેળવી લેશો એવી વિનંતી કરવામાં આવે છે. જે આભાસ સુધીનું દાન આવ્યું છે તે આ મુજબ છે. વિનોદિની બેન ક્રિશ્ચિયન 1000 રૂપિયા, અર્પણ કેનેટ ક્રિશ્ચિયન 15000 રૂપિયા. સારા જોબ, સારી રીતે તેઓ અભ્યાસ પૂરી કરી શક્યા અને કેનેડામાં નવી જોબ, ગવર્નમેન્ટ જોબ તેમને મળી છે. ખાસ આભાર સુધીનું દાન તેમને આપ્યું છે. આભાર સાથે તેની નોંધ લેવામાં આવે છે. રાજુભાઈ ક્રિશ્ચિયન તરફથી 1000 રૂપિયા પ્રીતિ ભોજન માટે ખાસ આપવામાં આવે છે. આભાર સાથે તેની નોંધ લેવામાં આવે છે. તારીખ 28/12/2025 ના રવિવારે તેજસ્વી વિદ્યાર્થીનું સન્માન કરવામાં આવશે. તો ભક્તિ સભામાં અચૂક તેઓ હાજર રહે એવી વિનંતી કરવામાં આવે છે. જે કે પણ ડેકોરેશનની ચર્ચમાં અને ચર્ચ કમ્પાઉન્ડમાં અને ચર્ચ પ્રીમાઇસમાં જે ડેકોરેશન થઈ શક્યું છે, પ્રભુનો આભાર માનીએ છીએ. અને ઓલિવર ક્રિશ્ચિયન સાહેબ તરફથી આ કરવામાં આવ્યું છે અને આખો ખર્ચો તેમને આપ્યો છે. ખાસ આભાર સાથે તેમની નોંધ લેવામાં આવે છે. ચર્ચ છૂટ્યા પછી સ્થાનિક મંડળી પાસ્ટોરેટ કમિટીના સભ્યો પ્રીતિ ભોજન આજે સાંજે હોવાથી વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને રોકાશો એવી વિનંતી કરવામાં આવે છે. કેન્ડલ રેલીની વાત આવે છે 24મી તારીખે રાત્રે 9 કલાકે. તો પ્રાર્થના સાથે જોડાશો એવી વિનંતી કરવામાં આવે છે. આભાર પત્ર છે. હું સારી લડાઈ લડ્યો છું, મેં દોડ પૂરી કરી છે અને વિશ્વાસ રાખ્યો છે. સેમ્યુઅલભાઈ રમણીકલાલ ક્રિશ્ચિયન 76 વર્ષનું આશીર્વાદી જીવન જીવીને પ્રભુના સદાના વિસાવમાં ઊંઘી ગયા છે અને તેમની દફન ક્રિયા દરમિયાન માન્ય પાળક સાહેબ અને સ્થાનિક મંડળની પાસ્ટોરેટ કમિટી અને કુટુંબીજનોએ જે સાંત્વન અને ઉત્તેજન અને દિલાસો આપ્યો છે, સર્વનો ખાસ આભાર માને છે. ક્રિસ્મા દિલાસી, સુહાસિની બેન સેમ્યુઅલ ક્રિશ્ચિયન અને સર્વ કુટુંબીજનો ઋષિકેશ બ્લોક નંબર 44 અને ઘર નંબર 520. આભાર પત્ર છે. રેવરન્ડ ક્લેરાબેન રણછોડભાઈ ક્રિશ્ચિયન એટલે સીએનએ બિલડિયા મંડળી પર પાળક સાહેબ તરીકે સેવા આપે છે અને તેમના માતૃશ્રી ક્લેરાબેનના મમ્મી ગત દિવસોમાં પ્રભુમાં ઊંઘી ગયા છે. તો ખાસ કરીને તેમને ને તેમના સમગ્ર પરિવારને માટે પ્રાર્થના કરશો. ડૉક્ટર બર્તાબેન બિટ્ટીને માટે પ્રાર્થના કરશો. સાથે શ્રીમતી મેબલબેન
ને માટે પ્રાર્થના કરશો અને રેવરન્ડ આરજી ગામિત સાહેબ ને રેવરન્ડ રવિ સાહેબને માટે પ્રાર્થના કરશો અને સમગ્ર દુઃખિત પરિવારને તમારી અંદર પ્રાર્થનામાં ધીરે રાખશો એવી વિનંતી કરવામાં આવે છે. સાલું ફોર એશિયા તરફથી જાહેર ખબર છે તારીખ 5/1/2026 થી તારીખ 9/1/2026 દરમિયાન મેથોડિસ્ટ ચર્ચ મણિનગર ખાતે કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. લીડર્સ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે અને જેઓ ભાગ લેવા માંગે છે તો રજિસ્ટ્રેશન અને ભોજન ખર્ચ એમ કુલ 500 રૂપિયા છે. તો ભક્તિ સભા છૂટ્યા પછી તમારે જો તેમાં ભાગ લેવો છે તો ફ્રેન્કલિન ગુર્જર અને શૈલેષ બી પરમારનો સંપર્ક કરશો એવી વિનંતી કરવામાં આવે છે. ક્રિસમસ કલ્ચરલ પ્રોગ્રામનું આયોજન વિસામો પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે અને ગત દિવસોમાં તે અંગેની જાહેરાત આપવામાં આવી છે અને નાતાલના સમયને ધ્યાનમાં રાખીને તારીખ 30/12/2025 બપોરના 6:30 કલાક સર HK એડિટોરિયમમાં રાખવામાં આવ્યું છે આશ્રમ રોડ ખાતે અને રાત્રિનું ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે અને ટિકિટ રાખવામાં આવી છે. તો ખાસ કરીને આપણી ટિકિટ એનાન ક્રિશ્ચિયન તરફથી મેળવી લેશો એવી વિનંતી કરવામાં આવે છે. સમય મધ્યસ્થીની પ્રાર્થનામાં આપણે જોડાઈએ એ પહેલા ગીતમાં આપણે જઈશું અને ભજન સંગ્રહમાંથી ગીત નંબર 64 માં જોડાઈશું અને પ્રભુની સ્તુતિ કરી ત્યાં પછી મધ્યસ્થીની પ્રાર્થનામાં જોડાઈશું અને રેવરન્ડ અર્પિત સાહેબ આજે આપણી સાથે છે. અભ્યાસ માટે અહીંયાથી જ તેઓ ગયા ને નાતાલ ઉજવણીના ભાગરૂપે તેઓ પોતાના કુટુંબની મુલાકાત આવ્યા છે ને સાથે આપણી મુલાકાત આવ્યા ત્યારે ખાસ આભાર માનતા તેમનો આવકાર કરીએ છીએ.
Thank you.
સભ્ય મહેન્દ્રભાઈ ક્રિશ્ચન, ઉંમર 77 નું તેમનું મરણ થયેલ છે. તેઓની દફનવિધિ ચર્ચ હોલમાં, CNI મણિનગર ચર્ચ હોલમાં બપોરના 3:30 કલાકે થશે. તેઓ રૂબીના ફ્લેટમાં રહે છે. સમગ્ર દુઃખિત પરિવારને તમારી અંદર પ્રાર્થનામાં ધરી રાખશો એવી વિનંતી કરવામાં આવે છે. સમય મધ્યસ્થની પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. રેવરન્ડ અર્પિત ક્રિશ્ચન સાહેબ પ્રાર્થનામાં દોરવણી પૂરી પાડશે. પ્રાર્થના કરી. રાજાઓના રાજા, પ્રભુના પ્રભુ, સર્વ માન, મહિમા, ગૌરવ તમારા નામને અમે આપતા તમારી સ્તુતિ કરીએ છીએ. તમારા નામને અમે ધન્યવાદ આપીએ છીએ. જે રાજાઓના રાજા છે, જે પ્રભુના પ્રભુ છે, જે ઉચ્ચ તથા ઉન્નત રાજ્યાસન પર બિરાજમાન છે, જેમણે પોતાના પુત્ર દ્વારા સમસ્ત માનવજાતની મુલાકાત લીધી, એવો અમારા પ્રભુની, અમારા દેવ, તમારી સ્તુતિ કરતા, તમારા નામને બુલંદ બનાવતા, તમારી આરાધના કરવાની માટે તમારા ઘરમાં આવવાનો આનંદિત અવસર તમે અમને આપ્યો છે. એના માટે પ્રભુ તમારો ધન્યવાદ કરતા, પ્રભુ તમારો અમે આભાર માનતા, તમારી સ્તુતિ કરતા. પ્રભુ જ્યારે અમે નમ્યા છે ત્યારે અમારી વિનંતી, મર્યાદીજી, અમારા કાલાવાલા, અમે તમારા ચરણની પાસે લાવવાનો સમય પ્રભુ તમે અમને આપ્યો છે. એના માટે પણ પ્રભુ તમારો અમે આભાર જ માનીએ છીએ. CNI મણિનગર મંડળીને માટે પ્રભુ અત્યાર સુધી પ્રભુ તમે આ મંડળીની વિવિધ રીતે મુલાકાત લીધી છે. વિવિધ આયોજનોમાં, વિવિધ પ્રસંગોમાં, હરેક સમયમાં પ્રભુ તમે મંડળીની તબક્કાવાર વૃદ્ધિ કરાવતા ગયા છો. એના માટે પ્રભુ તમારો અમે આભાર જ માનીએ છીએ. એટલે અમારી ખાસ પ્રાર્થના છે કે પ્રભુ આ CNI મણિનગર મંડળી હવે પછીના હરેક દિવસોમાં તમારું મહિમા આપનારું કારણ બનતું જાય, આગળ વધતી જાય, વૃદ્ધિ પામતી જાય, અને સર્વ દ્વારા કેવળ પિતા તમને જ માન અને મહિમા મળે એવી યાચના અને એવી વિનંતી કરીએ છીએ. મંડળીના પાળક સાહેબોને માટે તમારો આભાર માનીએ છીએ. રેવરન્ડ જુલિયસ ક્રિસ્ટી સાહેબને માટે, રેવરન્ડ અનિતા મેડમને માટે, રેવરન્ડ સુરેશ સાહેબને માટે અને તેમના પરિવારને માટે, મંડળી મધ્યની તેમની આગવી જવાબદારી. ત્યારે પણ અમારી ખાસ પ્રાર્થના છે કે બાળક પરિવારને પ્રભુ તમે સંભાળજો, સાચવજો. મંડળી મધ્યની સેવા કરવાને માટે, આગેવાની દોરવણી પૂરી પાડવાને માટે, મુલાકાત, સુખ દુઃખમાં, એ પ્રસંગોમાં, એ કુટુંબની સાથે રહેવાને માટે, વચનની સેવા, વિવિધ સેવાઓમાં તમે તેઓનો ભરપૂરીપણામાં ઉપયોગ કરતા રહેજો એવી યાચનાને વિનંતી કરીએ છીએ. તમે તેમની વ્યક્તિગત કૌટુંબિક જરૂરિયાતો, પરિવારની જરૂરિયાતો અમારા ઉદ્ધાર કરનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પરિપૂર્ણ કરતા રહેજો એવી યાચનાને વિનંતી પ્રભુ કરીએ છીએ. મંડળીના તમામ અંગોને માટે પ્રભુ તમારો આભાર માનીએ છીએ. સક્રિય રીતે જ્યારે મંડળીના તમામ અંગો સેવા કરી રહ્યા છે, મંડળીને આગળ વધારી રહ્યા છે, ત્યારે અંગો દ્વારા પ્રભુ તમને જ માન અને મહિમા મળે. અંગો દ્વારા જે આયોજનો કરવામાં આવે છે એ બધા જ દ્વારા પ્રભુ તમારું નામ ઊંચું બનાવી શકીએ. એ સેવાનો બદલો અને આશીર્વાદ પ્રભુ તમે સર્વને પૂરો પાડતા રહેજો એવી વિનંતી પ્રભુ અમે બી કરીએ છીએ. પ્રભુ ખાસ કરીને નાતાલ અને નવા વર્ષની ઉજવણી જ્યારે મંડળી દ્વારા કરવામાં આવી રહી છે, એ અંગેના વિવિધ આયોજનો દર રવિવારે અને દર અઠવાડિયા દરમિયાન જે કરવામાં આવી રહ્યા છે, પાછલા દિવસો દ્વારા જે આયોજનો કરવામાં આવ્યા, એમાં પ્રભુ તમે સહાય કરી, મદદ કરી, દોરવણી પૂરી પાડી, એ બધી જ બાબતોને માટે તમારો આભાર માનતા હવે પછીના જે આયોજનો છે, જે કે પ્રોગ્રામ્સ છે, એ બધા જ તમારા ચરણોની પાસે અમે લાવીએ છીએ. એ બધું સારી રીતે થવાને માટે અને અમે સર્વ સાથે રહીને એમાં ભાગીદાર બની આગળ વધતા જઈએ, તમારું નામ ઊંચું બનાવતા જઈએ માટે પ્રભુ તમારી કૃપા અમે માંગીએ છીએ. એ અંગેની બધી જ જરૂરિયાતો, બધી જ પ્રકારની વ્યવસ્થાઓ અમે તમારા કૃપાસની પાસે લાવીએ છીએ. પ્રભુ તમે એના પૂરું પાડનાર ઈશ્વર, દોરવણી આપનાર ઈશ્વર, સહાય અને મદદ કરનાર ઈશ્વર બનીને રહેજો એવી યાચનાને વિનંતી પ્રભુ કરીએ છીએ. પ્રભુ નાતાલ અને નવા વર્ષની ઉજવણી જ્યારે કુટુંબ તરીકે, મંડળી તરીકે જ્યારે અમે કરવા જઈ રહ્યા છીએ, ત્યારે પ્રભુ તમે અમારી બધી જ જરૂરિયાતો ઈસુ ખ્રિસ્તના નામમાં પરિપૂર્ણ કરતા રહેજો. જે વાલો બીમાર છે, નાની મોટી માંદગીથી તેઓ પીડાઈ રહ્યા છે, પ્રભુ તમે એ વાલોની મુલાકાત લેતા રહેજો. પ્રભુ તમે તેઓના સાજાપણું આપના પ્રભુ બનીને રહેજો. તમે તેઓની પરિસ્થિતિમાંથી બહાર લાવીને પ્રભુ તમે તેઓના જીવનમાં શક્તિ, બળ, સામર્થ્ય પૂરું પાડતા રહેજો એવી યાચના પ્રભુ અમે કરીએ છીએ. જે કુટુંબમાં મરણે પ્રવેશ કર્યો છે એવા દુઃખિત પરિવાર અમે તમારી પાસે લાવીએ છીએ. આજે બપોરે જ્યારે તેમની અંતિમ વિદાય છે, ત્યારે પ્રભુ તમે એ સંગત દ્વારા
તમે તેમને દિલાસો પૂરો પાડતા રહેજો, કુટુંબ તમે સાથે પાસે રહેજો એવી યાચના પ્રભુએ કરી છે. આજે જ્યારે મંડળી તરીકે ક્વાયર અને સન્ડે ગાયનોડી સન્ડે તરીકેની ઉજવણી કરી રહ્યા છે ત્યારે બંને અંગોને માટે તમારો આભાર માનતા પ્રભુ તેઓની સેવાને તમે આશીર્વાદથી ભરપૂર કરતા રહેજો એવી યાચના પ્રભુએ કરીએ છીએ. મંડળીના તમામ કુટુંબોને માટે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ વડીલોને માટે, મોટેરાઓને માટે, જુવાનો અને બાળકોને માટે સર્વ વિવિધ જવાબદારી અદા કરી રહ્યા છે ત્યારે પ્રભુ તમે સર્વને સંભાળજો, સાચવજો, વિવિધ કાર્યો માર્ગોમાં પ્રભુ તમે તેઓની સાથે ને પાસે રહેજો, દોરવણી પૂરી પાડતા રહેજો, તમે તેઓની મધ્ય રહીને તમે તેઓના માર્ગોને પાદરા બનાવતા રહેજો એવી આશા પ્રભુ કરીએ છીએ. અમારી મંડળીના જે કુટુંબો પરદેશમાં રહે છે એ કુટુંબોને પણ પ્રભુ અમે યાદ કરીએ છીએ, એ જુવાનોને પ્રભુ અમે યાદ કરીએ છીએ, ત્યાં તેઓ વ્યવસાય કરી રહ્યા છે, અભ્યાસને અર્થે છે, ત્યાં સેટલ થયા છે. એ સર્વની પ્રભુ તમે મુલાકાત લઈને પ્રભુ તમે તેઓની ત્યાં સંભાળ પૂરી પાડતા રહેજો, તમે તેઓની ત્યાં નાની મોટી જરૂરિયાતો ઈસુ ખ્રિસ્તના નામમાં પરિપૂર્ણ કરતા રહેજો. તમારા વચનો દ્વારા પ્રભુ તમે તેઓની સાથે ત્યાં વાત અને વ્યવહાર કરો, તમે ત્યાં ચાલુ રાખજો એવી યાચના પ્રભુ અમે કરીએ છીએ. આ પ્રભુ તમારા બાળકો તરીકે તમને ઓળખવાની તક આપી છે એના માટે તમારો આભાર માનીએ છીએ. અમારી ગુજરાત ડાયોસિસને માટે બિશપ સાહેબ અને ડેપ્યુટી મોડરેટર સાહેબને માટે પ્રભુ તમારો ધન્યવાદ કરતા તમારી સ્તુતિ કરીએ છીએ. ગુજરાત ડાયોસિસના તમામ અધિકારીગણોને માટે, તમામ પાલક સાહેબોને માટે તમારો આભાર માનતા મંડળી મધ્યની તેમની જે જવાબદારી, આગેવાની, દોરવણી, ગુજરાત ડાયોસિસના બધા આયોજનોને માટે તમારો આભાર માનતા અમારી ખાસ પ્રાર્થના છે કે દ્વારા CNI આગળ વધતું જાય, વૃદ્ધિ પામતું જાય, યુનિટી, વિટનેસ અને સર્વિસ દ્વારા તમને માન અને મહિમા મળતું રહે એના માટે પૂર્વ અમે આ દેશમાં અને અલગ અલગ સ્થળે જ્યારે વિશ્વાસી સમુદાય રહી રહ્યા છે ત્યારે પ્રભુ તમે તેઓની મુલાકાત લેતા રહેજો. જે જગ્યાઓમાં સતાવણી ચાલી રહી છે પ્રભુ તમે એ જગ્યાઓની મુલાકાત લેતા રહેજો. એ સ્થળોમાં પ્રભુ જે વિશ્વાસી સમુદાય રહી રહ્યા છે પ્રભુ તમે તેઓને ત્યાં સુરક્ષા પૂરી પાડતા રહેજો અને એ તમામ તત્વોને પ્રભુ તમે દૂર કરજો એવી આશા પ્રભુ કરી રહ્યા છે. જે ઘરોમાં આર્થિક ભીષણ છે, નાણાકીય તંગાલ છે, અલગ અલગ પ્રશ્નો છે, અલગ અલગ મુશ્કેલીઓ છે, અલગ અલગ પરિસ્થિતિનો તેઓ સામનો કરી રહ્યા છે ત્યારે અમારી ખાસ પ્રાર્થના છે એ તમામ બાબતોને, તમામ પરિસ્થિતિને તમે કુટુંબોના વ્યક્તિગત જીવનોમાંથી દૂર કરી દઈને તમારામાં મળતી શાંતિનો અનુભવ સર્વ પ્રાપ્ત કરે અને તમારામાં પ્રભુ અમે સર્વ આગળ વધતા જઈએ માટે તમારી કૃપા માંગીએ છીએ. તમારા વચનો અમારા જીવનમાં કેન્દ્ર સ્થાને બને, અમે તમને પ્રથમ સ્થાને રાખીને અમે આગળ વધનારા બનીએ અને એ દ્વારા તમે આપેલા આશીર્વાદોને અમે નિહાળીને અમે તમારું નામ ઊંચું બનાવતા રહીએ, તમારી સેવામાં વધુ ને વધુ ઉપયોગી પાત્ર બને માટે તમારી કૃપા અમે માંગીએ છીએ. આજનું વચન જ્યારે તમારા સેવક અમારી મધ્ય લાવે ત્યારે તમે એમના દ્વારા અમારી સાથે વાત અને વ્યવહાર કરો તમે ચાલુ રાખજો એ વિનંતી કરતા અમારી મધ્યસ્થીની પ્રાર્થના અમારા ઉદ્ધાર કરનાર અમારા સ્વામી પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં મને સાંભળો અને તેનો સ્વીકાર કરો પિતા. આમીન. તારીખ 21 થી 23 દરમિયાન જો ક્રિસમસ આર્ટિકલ તમારે જુએ છે તો સેલ મૂકવામાં આવ્યો છે અને કાઉન્સિલિંગ સેન્ટરનો જે નીચેની જગ્યા છે ત્યાં સ્ટોલ મૂકવામાં આવ્યો છે. મુલાકાત લેશો એવી વિનંતી કરવામાં આવે છે. આ સમય વચન તરફ જઈએ પહેલાં ક્વાયર ખાસ ગીત આપશે ને ત્યાર પછી માન્ય પાળક સાહેબ વચનમાં દોરવણી પૂરી પાડશે.
પ્રાર્થના કરી. ગુરુજી, અમે તમારો આભાર માનીએ છીએ નાતાલની અગાઉના આ રવિવારે તમારું ભજન કરવાને માટે, તમારું મોક્ષ શોધવાને માટે તમે અમને લઈ આવ્યા છો, એ માટે તમારો આભાર માનીએ છીએ. અત્યારે અમારી પ્રાર્થના છે તમારા વચનને અમારા માટે ખુલ્લું કરો, આશીર્વાદિત કરો, જેથી તમે અમારી સાથે વાત કરી શકો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રાર્થના છે. આમેન. આજનો રવિવાર એ
ફોર્થ સન્ડે ઇન એડવેન્ટ, આગમનનો ચોથો રવિવાર છે. અને આજની જે કેન્ડલ ઘણી જગ્યાએ સળગાવવામાં આવશે એ કેન્ડલ ઓફ પીસ, શાંતિની કેન્ડલ. આજનો રવિવાર એ બીજી અલગ રીતે પણ બહુ મહત્વનો છે. ખ્યાલ છે કોઈને? આજનો જો સમાચાર પત્ર તમે વાંચ્યું હોય તો એમાં એ લખવામાં આવેલું છે આજના દિવસનું મહત્વ શું છે ખગોળશાસ્ત્રની દ્રષ્ટિએ. એ રીતે શોર્ટેસ્ટ ડે, વર્ષનો સૌથી ટૂંકો દિવસ, અને નાતાલની અગાઉનો રવિવાર. એટલે આજે તમે બધા પ્રભુ ભજન કરવા માટે આવ્યા છો તો એપ્રિશિએટ યુ, તમને અભિનંદન. શા માટે? લાગે હવે નાતાલ એટલે એક રવિવાર મળે અને એમાં પાછું ચર્ચમાં જવાનું, જેટલો સમય મળે ઘરનું કામ કરીએ, શણગાર કરીએ, ઘરને સાફસૂફ કરીએ, પણ તમે બધા અહીંયા આવ્યા છો એ માટે તમને અભિનંદન. પ્રભુ તમને એ આશીષ આપે, કારણ કે જે કંઈ આપણે પ્રભુને માટે કરીએ છીએ એ કદી વ્યર્થ જતું નથી. જે નાતાલનો તહેવાર આપણે ઉજવવાનો છે એ નાતાલની જે ઘટનાઓ છે એની આસપાસ એનો જો આપણે અભ્યાસ કરીએ તો એ જોવા મળશે કે ઈશ્વર જ્યારે કાર્ય કરે છે ત્યારે બહુ ચોક્કસ પ્રકારનું ઝીણવટપૂર્વક અને વ્યવસ્થિત કરે છે. એનામાં કોઈ ભૂલ હોતી નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થાય એ પહેલાં 700 વર્ષ પહેલાં જે ભવિષ્યવાણીઓ ઉચ્ચારવામાં આવી, યશાયા 7 અને 14, યશાયા 9મો અધ્યાય, 700 વર્ષ પહેલાં એ ભવિષ્યવાણીઓ આપવામાં આવી હતી કે આપણને પુત્ર આપવામાં આવ્યો છે, તેની ખાન પર રાજ્યાધિકાર રહેશે અને તેને અદ્ભુત મંત્રી, પરાક્રમી દેવ, સનાતન પિતા અને શાંતિનો સરદાર એ નામ આપવામાં આવશે. અને ત્યારબાદ એ 400 વર્ષ જે શાંત સમય હતો, સાયલેન્ટ યર્સ, ઈશ્વરે સગળું પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મને માટે આ પૃથ્વી પર તૈયાર કર્યું. પછી એ ઐતિહાસિક હોય, સામાજિક હોય, ધાર્મિક હોય, રાજકીય રીતે કે બૌદ્ધિક રીતે બધું જ ઈશ્વરે એ સમય દરમિયાન તૈયાર કર્યું. અને સમયની સંપૂર્ણતામાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર જન્મ લીધો. અને જો નકશામાં તમે જોશો તો બેથલેહેમ બરોબર નકશામાં વચ્ચે આવશે. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ એ બેથલેહેમમાં થયો. અને એ રીતે પણ ઈશ્વરે જે સગળું તૈયાર કર્યું હતું એ પણ એમાં જોઈએ છે કે યુસફ અને મરિયમ એ એમને બેથલેહેમ ન જાય, પણ જે વસ્તી ગણતરી કરવામાં આવી એ વસ્તી ગણતરીના ભાગરૂપે એમણે નાઝરેથથી બેથલેહેમ જવું પડ્યું અને ત્યાં બાળ ઈસુનો જન્મ થયો. એટલે જે ભવિષ્યવાણી ઉચ્ચારવામાં આવી હતી એ પૂર્ણ થઈ. અને બેથલેહેમ એ દુનિયાના નકશા બરોબર વચ્ચે આવે છે. એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સમગ્ર માનવજાતને માટે અને આખા વિશ્વને માટે આ પૃથ્વી પર આવ્યા. પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મની આસપાસની ઘટનાઓમાં દરેક પ્રકારની વ્યક્તિઓ તમને જોવા મળશે. એ બૌદ્ધિક હોય, રાજકીય હોય, બિઝનેસમેન હોય કે પછી ગરીબ હોય, બધાનો એમાં સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તની જન્મની ઘટના એ રીતે બહુ અલૌકિક છે, બહુ અદ્ભુત અને અજાયબ છે. સ્વર્ગ પણ ઉતરી આવ્યું, દૂતો પણ ઉતરી આવ્યા અને એમણે દેવની સ્તુતિ અને આરાધના કરી. આખું આકાશ મંડળ એ પ્રભુની સ્તુતિ અને આરાધના કરે છે. એ આપણે ત્યાં જોઈએ છે. એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મની ઘટનાને દરેક જણે એ રીતે વધાવી. પણ સાથે સાથે હેરોદ અને યરુશલેમને આપણે જોઈએ છે કે એ સંદેશો ત્યાં જાય છે જ. હવે પ્રશ્ન એ થાય કે શા માટે માગ્યું યરુશલેમમાં ગયા? એ તો તારાની પાછળ પાછળ જતા હતા, તારો દોડતો હતો, તો શા માટે એમણે યરુશલેમ જવું પડ્યું? પણ એ ઈશ્વરની યોજના હતી. ઘણા બધાને મેં આ પ્રશ્ન કર્યો અને બધાએ કહ્યું કે લોકોના મનની અંદર એ જ પ્રશ્ન હોય કે રાજાનો જન્મ ક્યાં થાય? તો મહેલમાં. અને એટલા માટે માગ્યો એ યરુશલેમમાં ગયા અને પ્રશ્ન કર્યો કે યહૂદીઓનો જે રાજા જન્મ્યો છે તે ક્યાં છે? પણ જો તમે એના પર મનન કરો તો તમને એ જાણવા મળશે કે ઈશ્વરની એ યોજના હતી. તારો દેખાતો બંધ થયો, એમને માર્ગદર્શન મળ્યું નહીં અને એટલા માટે એમણે યરુશલેમમાં જવું પડ્યું. યરુશલેમમાં જઈને એ પ્રશ્ન કરવો પડ્યો કે યહૂદીઓનો જે રાજા જન્મ્યો છે તે ક્યાં છે? એ એટલા માટે બન્યું કે જેથી હેરોદ અને યરુશલેમના લોકોને એ વાતની ખબર પડે કે ઈસુનો જન્મ થયો છે, મસીહાનો જન્મ થયો છે. એ સુવાર્તા એમણે ત્યાં પ્રગટ કરી.
બાળ ઈસુનો જન્મ થયો અને પછી લુકની લખેલી સુવાર્તા તેનો 2 અધ્યાય અને ત્યાં જે આખું વર્ણન કરવામાં આવેલું છે અને ત્યાં લખ્યું છે કે તે રાતે ઘેટા બાળકો ખેતરમાં રહીને પોતાના ટોળાને સાચવતા હતા. ઘણા બધા ગીતોની અંદર ભરવાડો એ શબ્દ વાપરવામાં આવે છે, પણ એ લોકો ભરવાડો નહોતા, પણ ઘેટા બાળકો હતા. અને ઘેટા બાળકો રાત્રે ખેતરમાં રહીને પોતાના ટોળાને સાચવતા હતા. અને એ સમયે પ્રભુનો એક દૂત તેઓની પાસે આવીને ઊભો રહેશે ને પ્રભુના ગૌરવનો પ્રકાશ તેઓની આસપાસ દેખાયો તો તેઓ ઘણા ભયભીત થયા. હવે આ જે ઘેટા બાળકો હતા એ ઘેટા બાળકો નમ્ર હતા, ઘેટા બાળકો ગરીબ હતા અને એ લોકો ઇસરાયલી નહોતા અને એટલા માટે ઇસરાયલ લોકો એમની સાથે વ્યવહાર રાખતા નહોતા, એમની સાથે વાત પણ ન કરે. એકલા અને અટુલા આ જે ઘેટા બાળકો હતા શાંતિથી પોતાના ટોળાને ખેતરમાં ચરાવતા હતા, સાચવતા હતા. અને એવામાં પ્રભુનો એક દૂત તેઓની પાસે આવીને ઊભો રહ્યો છે. એ સમયની અંદર જ્યારે પ્રભુનો દૂત આવીને ઊભો રહ્યો એટલે એ વ્યક્તિને એવું જ લાગે કે એવા સમાચાર કે ચેતવણી મારા માટે હશે. સારા સમાચાર એ એમના મનમાં નહોતું, પણ કોઈ ચેતવણી મારા માટે આવી હશે એમ તેઓ માનતા હતા. અને એટલા માટે તેઓ જ્યારે પ્રભુના ગૌરવનો પ્રકાશ તેમની આસપાસ દેખાય છે ત્યારે તેઓ ભયભીત થાય છે. જુએ છે કે દૂત આવીને ઊભો રહ્યો છે. આ ઘેટા બાળકોને ઈશ્વરે પસંદ કર્યા કે જેથી તેઓ બાળ ઈસુના દર્શન કરે, પાછા જાય, બીજાઓને કહે અને બાળ ઈસુની સ્તુતિ અને આરાધના કરે. ઘેટાઓને શા માટે પસંદ કર્યા? એ જ રીતે યુસુફ અને મરિયમ એ પણ કોઈ મોટા કુટુંબમાંથી આવતા નહોતા, સામાન્ય કુટુંબ, ગરીબ કુટુંબ, પણ ઈશ્વરે એમને પસંદ કર્યા. ઈશ્વર હંમેશા એવી વ્યક્તિને પસંદ કરે છે કે જેઓ નમ્ર હોય, જેઓ ઈશ્વરમાં જીવન જીવતા હોય, ન્યાયી હોય, એવી વ્યક્તિઓને ઈશ્વર પસંદ કરે છે. અને અહીં આપણે જોઈએ છે કે યુસુફ અને મરિયમને પણ ઈશ્વરે પસંદ કર્યા, આ ઘેટા બાળકોને પણ પસંદ કર્યા અને એમને આ સંદેશો આપવામાં આવ્યો. દૂત એમને હવે કહેશે કે બિહોમાં, કેમ કે જુઓ હું તમને મોટા આનંદની સુવાર્તા કહું છું. જે સંદેશો દૂત એમને કહેશે એ પહેલા એમને કહેશે કે બિહોમાં. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન થાય છે, શિષ્યોને મળે છે, ત્યારે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ જ એમને કહ્યું કે બિહોમાં. અને દરેક સંજોગો અને પરિસ્થિતિઓમાં આપણે પસાર થઈએ છીએ ત્યારે સૌથી પહેલા જો ઈશ્વર આપણને કહેતા હોય તો એ જ છે કે બિહોમાં. અને પછી ઈશ્વર આપણને કહેશે કે હું તારી સાથે છું, હું તને માર્ગદર્શન આપીશ, હું તને દોરવણી આપીશ. પણ એ સ્વીકારવું કે ન સ્વીકારવું એ આપણા હાથમાં હોય છે. આ ઘેટા બાળકો કે જેઓ બહુ શાંત હતા, ગરીબ હતા, એ લોકોએ જ્યારે આ સાંભળ્યું ત્યારે એમના મનની અંદર પણ પ્રશ્ન થયો હશે કે શું ચેતવણી લઈને આ દૂતો આવ્યા હશે. પણ દૂતો એમને જે કહેશે કે જુઓ હું મોટા આનંદની સુવાર્તા તમને કહું છું. મોટા આનંદની સુવાર્તા એટલે કે ઈશ્વર પોતે માનવ દેહ ધારણ કરીને આ પૃથ્વી પર આવ્યા. અને યોહાન એક બાબત કહે છે કે શબ્દ સદય થઈને આપણામાં વસ્યો. શબ્દ સદય થઈને આપણામાં વસ્યો. કે ઈશ્વર પોતે માનવ સ્વરૂપ ધારણ કરીને આ પૃથ્વી પર આવ્યા કે જેથી લોકોની સાથે તેઓ વાત કરે, લોકોની મધ્ય જીવન જીવે, લોકોના દુઃખ અને દર્દને જાણે અને એમને એ વાત કે જીવન સંબંધી, ઈશ્વર સંબંધી, ઈશ્વરના રાજ્ય સંબંધી, પાપ સંબંધી, પાપોની માફી સંબંધી અને છેવટે પોતાનો પ્રાણ વધસ્તંભ પર આપી દે, મનમાંથી સજીવન થાય અને પવિત્ર આત્મા આપણા પર મોકલી દે. અને આ મોટા આનંદની સુવાર્તા થોડા શબ્દોની અંદર આ ઘેટા બાળકોને કહેવામાં આવે છે. અને જે શબ્દો ત્યાં વાપરવામાં આવ્યા છે ત્યાં લખ્યું છે કે જુઓ હું મોટા આનંદની સુવાર્તા તમને કહું છું, તે સર્વ લોકોને માટે થશે. યોહાન 3:16 પણ એ જ છે કે ઈશ્વરે જગત પર એટલી બધી પ્રીતિ કરી કે દુનિયાના દરેક લોકો પર પ્રેમ કર્યો. અને આ જે સંદેશો હતો દૂત કહે છે કે સર્વ લોકોને માટે થશે. એટલે કોઈ સામાન્ય લોકો કે કોઈ મોટા લોકો એમના માટે નહીં, પણ પૃથ્વી પરના દરેક લોકોને માટે થશે. કેમ કે આજ દાઉદના શહેરમાં તમારે સારું એક તારનાર એટલે ખ્રિસ્ત પ્રભુ જન્મ્યો છે. જે મેસેજ તેઓને આપે છે કેમ કે આજ એમને એ યાદ દેવડાવે છે. અને આજે પણ
ઈશ્વર વિવિધ રીતે આપણને યાદ દેવડાવે છે કે આજે તમારા માટે આ સંદેશો છે કે ઈસુ આ પૃથ્વી પર તમારા માટે આવ્યા. કેમ કે આજ જે લખેલું છે એ ઘેટા બાળકોને માટે લખવામાં આવ્યું હતું, પણ અત્યારે આ ક્ષણે જ્યારે આપણે અહીંયા બેઠા છીએ ત્યારે આપણા માટે પણ એ જ સંદેશો છે કે આજે ઈશ્વર તમારા પર પ્રેમ કરે છે અને ઈશ્વર પુત્ર પોતે તમારા માટે આ પૃથ્વી પર આવ્યા કે જેથી તમારા પાપોને માટે અવસ્થા પર મરણ પામે, તમારા પાપ અને શિક્ષા પોતાના પર લઈ લે કે જેથી તમે એમાંથી મુક્ત થઈ શકો. કેમ કે આજ દાઉદના શહેરમાં તમારે સારું, બહુ સ્પષ્ટ એમને કે તમારે સારું. આગળ કીધું કે સર્વ લોકોને માટે, અને પછી એમને કહે કે તમારે સારું. એટલે ઈશ્વરનો જે સંદેશો છે સૌથી પહેલા એ રીતે હોય છે કે સર્વ વિશ્વને માટે, અને પછી પર્ટિક્યુલરલી તમારા પોતાને માટે એ સંદેશો હોય છે. અને અહીંયા એ લખેલું છે કેમ કે આ દાઉદના શહેરમાં તમારે સારું એક તારનાર એટલે ખ્રિસ્ત પ્રભુ જન્મ્યો છે. પ્રભુ કૃષ્ણના જન્મની એ ઘટના અલૌકિક હતી. આખું વિશ્વ એની સાથે જોડાયું હતું, બધા જ વર્ગના લોકો એની સાથે જોડાયા હતા, અને કોઈ એને ખોટું સાબિત કરી શકતું નથી. નાતાલના દિવસમાં ઘણી બધી વાતો લખવામાં આવશે, બોલવામાં પણ આવશે એ સાબિત કરવાને માટે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો નહોતો અને આમ હતું, આ પ્રમાણે હતું. પણ ઇતિહાસ એ સાક્ષી પૂરે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલા એ ભવિષ્યવાણી ઉચ્ચારવામાં આવી હતી. એ ભવિષ્યવાણી પૂર્ણ થઈ અને બેથલેહેમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો હતો. હવે આ ઘેટા બાળકોને આ સંદેશો આપવામાં આવે છે ત્યારે એમને એ પણ કહેવામાં આવે છે કે તમારે સારું એ નિશાની છે કે એક બાળકને તમે લુગડામાં લપેટેલો ગભાણમાં સૂતેલો જોશો. ઈશ્વર જ્યારે સંદેશો આપે છે ત્યારે ફક્ત શૂન્યાવકાશ તમારો થાય એ માટે નહીં, થોડું કહીને પછી બંધ થઈ જાય એમ નહીં, પણ એ માટે સાક્ષી કે કંઈક એવું પણ પ્રભુ તમને આપે છે કે જેથી તમે વિશ્વાસ કરી શકો. ફક્ત એમને એમ કહેવામાં આવ્યું એટલું જ નહીં, પરંતુ એમને આ પણ કહેવામાં આવ્યું કે તમે એક બાળકને લુગડામાં લપેટેલો ગભાણમાં સૂતેલો જોશો. એટલે કે એમને એ આજ્ઞા પણ આપવામાં આવી કે તમે જાઓ અને બાળ ઈસુના દર્શન કરો. આ ઘેટા બાળકોને જ્યારે આ સંદેશો મળ્યો ત્યારે તેઓ ઘેટા ચરાવતા હતા, અને પછી ત્યાં લખ્યું કે તેઓ એકબીજાની સાથે વાત કરી. જ્યારે સંદેશો એમણે સાંભળ્યો, દૂતોની સેના પ્રગટ થઈ, સ્તુતિ કરી, એ પછી એ લોકો નિર્ણય કરે છે કે આપણે જઈએ અને જે કંઈ આપણને કહેવામાં આવ્યો છે, પ્રભુ જે વાતની ખબર આપણને આપી છે તે જોઈએ. હવે એમણે શું વાતચીત કરી હશે? તેઓ એકબીજાની સાથે વાતો કરી. શું વાત કરી હશે? આપણને જો આવી અલૌકિક ઘટનાનો અનુભવ થાય તો આપણે શું વાતો કરીએ? આ ઘેટા બાળકો હતા, નમ્ર હતા, ગરીબ હતા, અને એટલા માટે એમણે તરત જ એ સંદેશો સ્વીકારી લીધો. એમણે શું ના કર્યું? એમણે કોઈ બગાડ ના કર્યો કે અત્યારે રાત્રે અહીંથી અમારે બેથલેહેમ જવાનું, એ બાળકના દર્શનને એ બાળકને જોવાને માટે, દર્શન કરવાને માટે. આટલા બધા ઘેટા અહીંયા છે, એની કાળજી કોણ લેશે? અત્યારે રાતનો સમય છે, પશુઓ પણ આવી શકે, ઠંડી પણ છે, અને એવામાં અમારે એ બાળકના દર્શન કરવા માટે જવાનું. પણ એમણે એવું કશું કર્યું નહીં. એમણે જે વાત એમને પ્રાપ્ત થઈ એ સ્વીકારી લીધી અને નિર્ણય કર્યો કે અમે ત્યાં જઈશું. અને પછી જે શબ્દ અહીંયા લખવામાં આવ્યો છે કે તેઓ ઉતાવળથી ગયા. એટલે કે તેમણે વિચાર ન કર્યો કે ઘેટાનું શું થશે, પણ તરત જ એમણે નિર્ણય કર્યો અને ત્યાંથી નીકળી ગયા. ઉતાવળથી તેઓ ગયા. મરિયમને જ્યારે પ્રભુનો દૂત સંદેશો આપે છે અને મરિયમને કહે છે કૃપા પામેલી સુખી રહે, અને પછી એને જે સંદેશ પ્રાપ્ત થાય કે તારાથી જન્મ છે તે પરાત્પર દેવનો દીકરો કહેવાશે. અને પછી મરિયમ એ એલિઝાબેથને મળવાને માટે જાય છે ત્યારે પણ ત્યાં એ જ લખ્યું છે કે તે ઉતાવળથી ગઈ. ઘેટા બાળકો એ નિર્ણય કરે છે કે આપણે જઈએ, એ બહારના દર્શન કરીએ, અને તરત જ તેઓ ગયા. બીજો કોઈ પણ વિચાર કર્યા વગર. કેવી તૈયારી એમણે કરી છે આપણને ખબર નથી, પણ ઉતાવળથી ગયા એનો અર્થ કે કોઈ તૈયારી એમણે કરી નથી, નીકળી પડ્યા. કારણ કે એમને એ ખાતરીનો વિશ્વાસ હશે કે જે ઈશ્વરે અલૌકિક રીતે અમારી પાસે સંદેશો મોકલ્યો છે એ ઈશ્વર અમારી કાળજી અને સંભાળ લેશે. એ ઈશ્વર અમને બધું પૂરું પાડશે. આપણને એવો વિશ્વાસ હોય છે જ્યારે ઈશ્વરનો સંદેશો આપણી સમક્ષ આવે ત્યારે આપણને એવો વિશ્વાસ હોય છે કે બધું પડતું મૂકીને આપણે
જે સંદેશો ઈશ્વર આપણને આપે છે એનું પાલન કરીએ, એની આજ્ઞાનું પાલન કરીએ, અને એ જે કંઈ આપણને કરવા માટે કહે છે એ પ્રમાણે આપણે કરીએ. પણ જ્યારે એ પ્રમાણે આપણે કરીએ છીએ ત્યારે એનો આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય છે. આ ઘેટા બાળકો એ ઉતાવળથી ગયા અને પછી જઈને મરિયમને યુસુફના ગભાણમાં સૂતેલા બાળકને તેઓએ દીઠા. પણ એ પહેલાં જે વાત એ લોકો એકબીજા સાથે કરે છે અને કહે છે કે 15મી કલમ, જે વાતની ખબર પ્રભુએ આપણને આપી છે તે આપણે જોઈએ. એ લોકો કહે છે કે જે વાતની ખબર પ્રભુએ આપણને આપી છે તે આપણે જોઈએ. એના બે પણ અર્થ થાય. એક અર્થ એ પણ થઈ શકે કે કશું પણ વિચાર્યા વગર એમણે કહી દીધું કે જઈને આપણે એ વાતની ખબર જોઈએ કે જે આપણને કહેવામાં આવે છે. બીજો અર્થ એ પણ થાય કે આપણને કહેવામાં આવે છે ખરેખર સાચું છે કે નહીં એ જઈને આપણે જોઈએ અને જાણીએ કે ખરેખર એ વાત સાચી છે કે ખોટી છે. જ્યારે કોઈક આપણને કશું કહેતું હોય ત્યારે આપણે શું કરીએ છીએ? એ જ વાત બીજાઓને આપણે કહીએ છીએ, પણ આપણે એ વાતની સત્યતા શું છે એ જોઈએ છે કે જે મને કહેવામાં આવ્યું છે એ ખરેખર સાચું છે કે ખોટું છે. હું બીજાને કહું એ પહેલાં એની સત્યતા હું જાણવા માગું છું. જ્યારે આપણને કંઈક કહેવામાં આવે ત્યારે એ કદાચ અધૂરી માહિતી પણ હોઈ શકે, ખોટી માહિતી પણ હોઈ શકે, અને મોટે ભાગે આપણે એ પ્રમાણે કરતા હોઈએ છીએ. પણ આ ઘેટા બાળકો આપણને એ શીખવે છે કે જ્યારે પ્રભુ આપણને કહે છે ત્યારે તરત જ આપણે એની આજ્ઞાનું પાલન કરવાનું. જ્યારે આપણને કોઈ કહે છે ત્યારે આપણે સત્ય શું છે એ ખોડીને પછી બીજાઓને એ કહેવાનું છે. આ ઘેટા બાળકો જઈને બાળ ઈસુના દર્શન કરે છે. મરિયમને યુસુફને તથા બાળ ઈસુની ગભાણમાં તેઓ જુએ છે અને પછી ત્યાં લખ્યું છે કે તેઓએ દીઠા પછી જે વાત એ છોકરા સંબંધી તેઓને કહેવામાં આવી હતી તે તેઓએ જાહેર કરી. ફક્ત એમણે જોયું એટલું જ નહીં, પરંતુ જઈને બીજાઓને પણ એમણે કીધું કે જે સંદેશો અમને આપવામાં આવ્યો હતો, દૂતોએ અમને સંદેશો આપ્યો, દૂતોનું ગીત અમે સાંભળ્યું અને અમે નીકળી પડ્યા અને એ બાળ ઈસુના અમે દર્શન કર્યા. એ બાળક એ કોઈ સામાન્ય નથી, પણ એક અલૌકિક છે, ઈશ્વર છે. એ સંદેશો એમણે બીજાઓને આપ્યો અને બીજાઓએ એ સાંભળ્યું ત્યારે તેઓ આશ્ચર્ય પામ્યા. કારણ કે જે લહેકામાં એમણે કહ્યું હશે, એમના જે રીતે શબ્દો હશે, એમની લાગણીઓ જે શબ્દોમાં મૂકેલી હશે, એ બધું જ્યારે એમણે કહ્યું ત્યારે બીજા જે સાંભળતા હતા ત્યારે એમને લાગ્યું કે આ લોકો જે કહે છે એ ખરેખર સાચું છે. હવે આ ભરવાડો જે કહે એને એ લોકો માને એવું નહોતું, પરંતુ જ્યારે એમણે પોતે દર્શન કર્યા, પોતે અનુભવ કર્યો અને પછી જ્યારે એમણે કહ્યું ત્યારે લોકોએ એ વાતને સ્વીકારી. જ્યારે આપણે પોતે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અંગત તારણા તરીકે અનુભવ કરીએ છીએ અને પછી જે વાત કહીએ છીએ ત્યારે લોકો એ વાતને સ્વીકારે છે અને એ સાંભળે છે. એ પછી 19મી કલમ, પણ મરિયમ એ સર્વ વાતો મનમાં રાખીને તે વિશે વિચાર કરતી. ઘેટા બાળકોને જેમ કહેવામાં આવ્યું હતું તેમ તેઓએ બધું સાંભળ્યું તથા જોયું. તેને લીધે તેઓ દેવનો મહિમા સ્તુતિ કરતા પાછા ગયા. એટલે કે એમણે જે કંઈ જોયું, જે કંઈ સાંભળ્યું એ માટે ઈશ્વરને એમણે મહિમા આપ્યો, ઈશ્વરની સ્તુતિ અને આરાધના કરી. ઈશ્વરને મહિમા આપ્યો અને ઈશ્વરની સ્તુતિ કરી. એ બાબત આપણને એ પણ યાદ દેવડાવે છે કે આ પેસેજની અંદર જ્યારે આપણે ઉપર જઈએ છીએ ત્યારે 13 અને 14 કલમમાં લખ્યું છે, પછી દૂતની સાથે આકાશી સેનાનો સમુદાય એકાએક પ્રગટ થયો અને તેઓ દેવની સ્તુતિ કરીને કહેતા હતા કે પરમ ઊંચામાં દેવને મહિમા થાવ, તો પૃથ્વી પર જે માણસો વિશે પ્રસન્ન છે તેઓને શાંતિ થાવ. જે સ્તુતિ અને આરાધના પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઈશ્વર પિતા અને ઈશ્વર પવિત્ર આત્માની સાથે થતી હતી, એ હવે જ્યારે તેઓ માનવ દેહ ધારણ કરીને જન્મ લેશે ત્યારે પણ એ દૂતો પોતાની જાતને રોકી શકતા નથી. જે હેતુને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર આવ્યા હતા એ માટે આ દૂતો પણ ઉતરી આવે છે અને સંદેશો પૃથ્વીને પ્રગટ કરે છે. સૌથી પહેલા તેઓ ઈશ્વરની આરાધના કરે છે, ઈશ્વરની સ્તુતિ કરે છે અને પછી એ સંદેશો પ્રગટ કરે છે કે પૃથ્વી પર જે માણસો પ્રસન્ન છે તેઓને શાંતિ થાવ.
સૌથી પહેલાં ઈશ્વરની સ્તુતિ અને આરાધના કરે છે અને પછી પોતાનું કાર્ય તેઓ કરે છે. અને આ પણ આપણને શીખવે છે કે કશું પણ આપણે કરીએ પહેલાં ઈશ્વરની સ્તુતિ અને આરાધના કરવી એ જરૂરી છે. આપણું માનવીય સ્વભાવ છે કે આપણે ચિંતા કરીએ, આપણે ઘણું બધું કરવાનો પ્રયત્ન કરીએ જ્યારે કશું પણ આપણે કરવાનું હોય, અને પછી પ્રભુની પાસે આપણે જઈએ અને પ્રાર્થના કરીએ. પણ દૂતો આપણને શીખવે સૌથી પહેલાં તમે ઈશ્વરની સ્તુતિ અને આરાધના કરો. અહીંયા એ નથી લખ્યું કે પ્રાર્થના કરી, પણ તેઓએ દેવની આરાધના કરી. એટલે સૌથી પહેલાં આ ઈશ્વરની સ્તુતિ અને આરાધના તમે કરો, અને પછી જે કરવું છે તમારે એ કરો, પ્રાર્થના કરો કે પ્રભુ તમે અમને માર્ગદર્શન દોરવણી આપો, અને પછી જુઓ એનું પરિણામ કેવું અદ્ભુત અને અજાયબ જેવું હશે. ઘણી વખતે ઘણા બધા લોકો અમારી પાસે આવતા હોય છે અને કહેતા હોય છે કે પ્રભુ અમારી પ્રાર્થના સાંભળતા નથી. કેટલા લાંબા સમયથી આ બાબત માટે હું પ્રાર્થના કરું છું, નિરાશ થઈ ગયો છું, હતાશ થઈ ગયો છું, અને એવું લાગે છે મારે બાઇબલ વાંચવાનું બંધ કરી દેવું જોઈએ, મારે દેવળમાં જવાનું બંધ કરી દેવું જોઈએ, મારે પ્રાર્થના કરવાનું બંધ કરી દેવું જોઈએ. અને પછી અમે એમને કહીએ છીએ કે તમે એક અઠવાડિયું પ્રાર્થના કરવાનું બંધ કરી દો. પછી એમના મોં પર આશ્ચર્યનો ભાવ હોય છે કે તમે અમને પ્રાર્થના બંધ કરવાનું કહો છો. પછી અમે એમને કહીએ છીએ કે તમે પ્રાર્થના કરવાનું બંધ કરી દો, પણ આ સંજોગો અને પરિસ્થિતિ માટે તમે ઈશ્વરની સ્તુતિ અને આરાધના કરવાનું શરૂ કરો. જે સંજોગોમાં તમે છો, જે પ્રશ્નો તમારા છે, જે સમસ્યાઓ છે, જે ઘટનાઓ તમારી આસપાસ બની છે, તમારા મનની અંદર જે બીક છે, ચિંતાઓ છે, ગૂંચવણ છે, એ બધાને લઈને ઈશ્વરની સ્તુતિ અને આરાધના કરવાનું શરૂ કરો. એ માટે ઈશ્વરનો આભાર માનવાનું પણ શરૂ કરો, અને એક અઠવાડિયું ફક્ત તમે કરો, અને પછી જુઓ કેવું પરિણામ એનું આવે છે. અઠવાડિયા પછી જ્યારે તેઓ આવે ત્યારે તેમના મોં પર આનંદ હોય છે, અને તેઓ કહેતા હોય છે કે અમારા પ્રશ્નનો અંત આવી ગયો, જે અમે માગતા હતા એ પ્રભુ એમને આપ્યું છે, અને હવે અમને શાંતિ છે. અને પ્રભુનું વચન પણ આપણને એ જ જણાવે છે. તિમોથીને પહેલો પત્ર તેનો 2 અધ્યાય અને પહેલી કલમમાં લખ્યું કે આભાર સ્તુતિ સગળા માણસોને માટે કરવામાં આવે. આભાર સ્તુતિ સગળા માણસોને માટે કરવામાં આવે. કદી આ કલમ વાંચતા એ વિચાર કર્યો છે કે અહીંયા એ ઈશ્વર નથી લખ્યું, પણ માણસોને માટે આભાર સ્તુતિ કરો. આભાર અને સ્તુતિ એ બંને અલગ શબ્દો છે. સ્તુતિ એ ફક્ત ઈશ્વરની છે. આભાર ઈશ્વર આપણા જીવનમાં જે કરે છે એ માટે આપણે ઈશ્વરનો આભાર માનવાનો છે. અને આભાર સ્તુતિ 2 શબ્દ અહીં વાપરવામાં આવેલા છે કે આભાર સ્તુતિ સગળા માણસોને માટે કરો. તમે જેમના પર પ્રેમ કરો છો, તમારા કુટુંબીજનો છે, તમારા મિત્રો છે, એમને માટે તો કરું જ, પણ જેઓ તમારા દુશ્મનો છે, જેઓ તમારી વિરુદ્ધ કાવતરું રચે છે, જેઓ તમારી માટે ખરાબ બોલે છે, એ લોકો માટે પણ આભાર અને સ્તુતિ તમે કરો. કે પ્રભુ તમારો આભાર આ વ્યક્તિઓને માટે, તમે એમના જીવનમાં જે કરી રહ્યા છો તેના માટે, એ જે કંઈ કરે છે દ્વારા મને જે શીખવા મળે છે એ માટે તમારો આભાર. અને પ્રભુ તમારી સ્તુતિ કરું છું કે આ સર્વ સંજોગોમાં તમે આ વ્યક્તિઓના જીવનની અંદર કામ કરવાના છો. થેસલોનિકીને પહેલો પત્ર તેનો 5મો અધ્યાય અને 17મી કલમ, જ્યાં લખ્યું કે દરેક સંજોગોમાં આભાર સ્તુતિ કરો. અને પછી લખ્યું કે કેમ કે તમારા વિશે ખ્રિસ્ત ઈસુમાં દેવની એ મરજી છે, કે ઈશ્વરની જે મરજી છે એ છે કે દરેક સંજોગોમાં તમે આભાર સ્તુતિ કરો. એટલે ફક્ત દૂતોએ આભાર સ્તુતિ કરી એટલું જ નહીં, પરંતુ એ આપણને શીખવે છે અને વચન આપણને શીખવે કે દરેક સંજોગો અને પરિસ્થિતિઓમાં આપણે ઈશ્વરનો આભાર માનવાનો છે અને ઈશ્વરની સ્તુતિ અને આરાધના કરવાની. ફિલિપી 4 અને 6માં પણ એ જ લખ્યું છે કે દરેક બાબતોમાં પ્રાર્થના તો વિનંતીઓ વડે આભાર સ્તુતિ સહિત તમારી અરજો દેવને જણાવો. કે દરેક બાબતની અંદર આભાર સ્તુતિ સહિત તમે ઈશ્વરની પાસે જાઓ અને તમારી પ્રાર્થના વિનંતીઓ ઈશ્વરની પાસે લઈ જાઓ. જો તમારી પ્રાર્થનાઓ સાંભળવામાં ન આવતી હોય તો આ એક બાબત એ પ્રાર્થનામાં ખૂટે છે કે તમે પ્રાર્થના કરો છો, પણ એ પહેલાં જે પ્રભુની આરાધના કરવી જોઈએ, પ્રભુની સ્તુતિ કરવી જોઈએ, પ્રભુનો આભાર માનવો જોઈએ, એ તમે ચૂકી જાઓ છો. સૌથી પહેલાં તમે પ્રભુની સ્તુતિ કરો, પ્રભુનો આભાર માનો, અને પછી પ્રભુની આગળ પ્રાર્થનાની વિનંતી લઈ જાઓ. અને પછી જુઓ પ્રભુ કેવી અદ્ભુત અને અજાયબ રીતે એ તમારું સાંભળે છે. અને પછી ત્યાં લખવામાં આવ્યું છે ફિલિપી 4 અને 6 અને શબ્દ વાપરેલો છે, દેવની શાંતિ જે સર્વ સંશક્તિની બહાર છે તે તમારા મનો અને હૃદયોની કાળજી લેશે. ક્યારે? કે જ્યારે તમે ઈશ્વરની આભાર અને સ્તુતિ કરશો ત્યારે તમારા મનો અને હૃદયોની કાળજી અને સંભાળ ઈશ્વર લેશે. 2 એ અંગો આપણા શરીરના બહુ મહત્વના છે, મન અને હૃદય.
એ બંનેની સંભાળ જ્યારે આપણે લઈએ છીએ ત્યારે આપણું શરીર યોગ્ય અને વ્યવસ્થિત રીતે ચાલતું હોય છે. ડૉક્ટરની પાસે તમે જાઓ ત્યારે ડૉક્ટર પણ ઘણા બધા પ્રશ્નો તમને પૂછશે, કેવા વિચારો તમને આવે છે, નકારાત્મક વિચારો કે હકારાત્મક વિચારો, તમે શું વિચારો છો. પછી હૃદય માટે જે અલગ અલગ પ્રકારના ટેસ્ટ કરવામાં આવતા હોય છે. એટલે આ બે અંગો એ બહુ મહત્વના છે. અને બાઇબલ આપણને કહે છે કે જ્યારે આપણે ઈશ્વરની સ્તુતિ અને આરાધના કરીએ છીએ ત્યારે ઈશ્વર આપણા મનો અને હૃદયોની કાળજી લેશે કે જેથી બધું જ યોગ્ય અને વ્યવસ્થિત રીતે આપણા જીવનની અંદર થઈ શકે. જ્યારે આ બેની ઈશ્વર કાળજી લેશે ત્યારે ગમે તેવી બાબતો તમારા પર આવે ત્યારે તમારા મનની અંદર જે વિચાર આવશે કે ઈશ્વર મારી સાથે છે તો મારે બીવાની શી જરૂર છે, ઈશ્વર મારી અગાઉ જાય છે, ઈશ્વર મારા માટે લડાઈ કરશે, ઈશ્વર મને પૂરું પાડશે, ઈશ્વર મારી સાથે છે. કોલોસી 2:6 અને 7 ત્યાં લખવામાં આવેલું છે કે વધારે ને વધારે આભાર સ્તુતિ કરો. છેલ્લી લાઈનમાં એ લખ્યું કે વધારે ને વધારે આભાર સ્તુતિ કરો. એનો અર્થ એમ થયો કે સતત આભાર અને સ્તુતિના ભાવમાં તમે ચાલુ રહો. જે હું શીખ્યો છું એ અને જે અનુભવ કરું છું હું કરું છું, મારી પ્રાર્થનાની વિનંતી ઓછી હોય છે પણ આભાર અને સ્તુતિ એ સૌથી વધારે હોય છે. આ પૃથ્વી પર બધું જ આપણને ઈશ્વરે આપ્યું છે અને જ્યારે આપણો જીવનનો અંત આવશે, આપણો શ્વાસ અને હૃદય બંધ થઈ જશે, એ પછી આપણે જે સાથે લઈ જવાના છે શું હશે? આપણી સાથે જે આવશે આપણો આત્મા એ છે, પણ એની સાથે શું આવશે? એ ફક્ત ઈશ્વરની સ્તુતિ અને આરાધના, બીજું કશું જ આપણે અહીંથી લઈ જવાના નથી. કારણ કે આપણે ત્યાં ઈશ્વરને મોડે મોડ જોઈશું અને ઈશ્વરની સ્તુતિ અને આરાધના આપણે કરીશું. એ પૂરેપૂરો સમય ઈશ્વરની સ્તુતિ અને આરાધનાનો જ હશે. અને એટલા માટે ઈશ્વર આપણને અહીંયા તૈયાર કરે છે કે વધુને વધુ સમય આપણે ઈશ્વરની સ્તુતિ અને આરાધનામાં ગાળીએ. એના માટે આપણે ગભરાટ કરવાનું નથી કે સમય થઈ ગયો, પણ વધુને વધુ સમય આપણે ઈશ્વરની સ્તુતિ અને આરાધનામાં ગાળવાનો. જ્યારે સૌથી વધારે આપણે વધુ વધુ આભાર અને સ્તુતિ કરીએ છીએ ત્યારે ઈશ્વર આપણા પર પ્રસન્ન થાય છે અને ઈશ્વર એમના આશીર્વાદો આપણા પર મોકલી દે છે. અને એટલા માટે એ આભાર અને સ્તુતિ એ બહુ મહત્વના છે. ઈશ્વરે ઘેટા પાડોને પસંદ કર્યા કે જેમણે તરત જ નિર્ણય લીધો, ઉતાવળથી ગયા અને બાળ ઈશ્વરનું દર્શન કર્યા અને પાછા આવીને એમણે એ સંદેશો લોકોને કહ્યો કે અમે આ અનુભવ કર્યો છે, અમે આ જોયું છે અને અમે આ સાંભળ્યું છે. નાતાલનું પર્વ જ્યારે આપણને ઈશ્વર આપ્યું છે ત્યારે આપણા માટે એ જ બાબત છે કે જે અનુભવ આપણે કર્યો છે એ બીજાઓને આપણે કહીએ, બીજાઓને જણાવીએ કે જેથી બીજાઓ જાણી શકે કે પ્રભુ ઈસુ ખરેખર સમગ્ર માનવજાતને માટે આ પૃથ્વી પર આવ્યા હતા અને પ્રભુ ઈસુ સમગ્ર માનવજાતના પાપોને માટે પોતાનો પ્રાણ વધુ સંપર્ક આપી દીધો. જે આપણે અનુભવ કર્યો છે, જે જોયું છે, જે પ્રાપ્ત કર્યું છે, આ નાતાલના દિવસોમાં આપણે જે મુલાકાત લેશે, આપણા ઘરે આવશે, એ બધાને આપણે જણાવીએ. અને એ સાથે ખાસ બાબત જે હું કહેવા માંગુ છું કે ઘણા બધા કુટુંબની પાસે તમે જશો આ દિવસોમાં તેઓ તમને એમ કહેશે કે અમારે શોખ છે, અમારા સ્વજન આ વર્ષમાં મરણ પામ્યા છે. બીજાઓ જ્યારે તમારે ત્યાં આવે, બીજા વિશ્વાસ ધરાવતા લોકો, એ લોકો જુએ આ બધું તો એ લોકો શું વિચારશે? આમની પાસે કોઈ આશા નથી એવું એ લોકો વિચારશે. પણ આ દિવસોમાં એ આનંદ આપણા હૃદયોમાં હોવો જોઈએ. એનો અર્થ એમ નથી કે સારા સારા કપડાં પહેરીએ ને સારું સારું ખાઈએ ને બધું કરીએ, પરંતુ એ આનંદ કે ઈસુ ખરેખર મારા માટે આ પૃથ્વી પર આવ્યા હતા અને મારે એ વાત બીજાઓને જણાવવાની છે. નાતાલ એટલા માટે અલૌકિક છે કે એ સમયની જે ઘટના હતી એ અલૌકિક હતું અને એ પછીના વર્ષોમાં પણ ડિસેમ્બર મહિનો એ અલૌકિક બની ગયો. 1914માં જર્મન સૈન્ય એ લડતું હતું, સામે દુશ્મનો હતા. 24 તારીખ ડિસેમ્બર રાતનો સમય અને એ સમયે જર્મન લોકોએ ગીત ગાયું. સામે જે દુશ્મનો હતા તેઓ પણ ક્રિશ્ચિયન હતા. એમણે એ સાંભળ્યું, એમણે એ ગીત ઝીલી લીધું. થોડો સમય એમણે વિચાર કર્યો કે અમારા દુશ્મનો ગાય છે. પછી એમણે બીજી કડી ગાઈ, એ જ કડી જર્મનોએ ઝીલી લીધી અને પછી એ ગિફ્ટ એમણે એકબીજાની સાથે વહેંચી અને એ નિર્ણય એમણે કર્યો કે આપણે યુદ્ધને અહીંયા સમાપ્ત કરીશું. અને એ સમય ઘણા બધા સમય સુધી
એ યુદ્ધ બંધ રહ્યું અને ઘણા બધા જીવનો બચી ગયા. એ જે ગીત હતું કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ખરેખર આ પૃથ્વી પર આપણા માટે આવ્યા, પ્રભુ ઈસુ ખ્રિસ્ત માનવ દેહ ધારણ કરીને આ પૃથ્વી પર આવ્યા અને એ આપણે ઉજવી રહ્યા છે. અને એ ગીત દ્વારા એ યુદ્ધ ત્યાં બંધ થયું. પછી ઘણા બધા સમય પછી યુદ્ધ ફરીથી થયું, પરંતુ એ સમય એ યુદ્ધ બંધ રહ્યું કારણ કે બંને જણે એ ગીત ગાયું અને વિશ્વાસ પ્રગટ કર્યો કે જે ઈસુને આપણે ભજીએ છીએ એ ઈસુ શાંતિના સરદાર તરીકે આ પૃથ્વી પર આવ્યા. એ જે ભવિષ્યવાણી ઉચ્ચારવામાં આવે તે શાંતિનો સરદાર, અને દૂતોએ પણ જે સંદેશો આપ્યો કે આ પૃથ્વી પર જે માણસો છે પ્રસન્ન છે તેઓને શાંતિ થાવ. શું સંદેશ હતો એ? પૃથ્વી પર જે માણસો વિશે તે પ્રસન્ન છે તેઓને શાંતિ થાવ. આપણે પ્રાર્થના કરી કે પ્રભુ તમારી શાંતિ અમારા મનો અને હૃદયોને ભરી દો, પણ દૂત કહેશે કે જેના પર તે પ્રસન્ન છે તેઓને શાંતિ થાવ. કેવી રીતે ઈશ્વર પ્રસન્ન થઈ શકે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવા દ્વારા, પાપોની માફી માગવા દ્વારા અને પ્રભુમય જીવન જીવવા દ્વારા ઈશ્વર આપણા પ્રસન્ન થાય છે અને આપણા હૃદયોને અને મનોને શાંતિથી ભરી દે છે. આ નાતાલનું પર્વ ફરીથી પ્રભુએ આપણને આપ્યું છે કે એ શાંતિ આપણે પ્રાપ્ત કરીએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણા જીવનમાં સ્થાન આપવા દ્વારા, તેનો અગત્યના તરીકે સ્વીકાર કરવા દ્વારા, અને એ શાંતિ બીજાઓની સાથે પણ વહેંચીએ, એ સંદેશ બીજાઓની સાથે વહેંચીએ. એ ભરવાડોનો જેવા, એ ઘેટા બાળકોના જેવા આપણે બનીએ કે જેઓએ એ વાત સ્વીકારી લીધી અને જઈને જે કંઈ જોયું, અનુભવ કર્યો, સાંભળ્યું એ બીજાઓને પણ કહ્યું. આ નાતાલના પર્વ દરમિયાન એ લિસ્ટ તમે બનાવ્યું છે કે કેટલા લોકોને મારે સુવાર્તા આપવી છે, કેટલા લોકોને મારે આ કહેવું છે કે ઈસુ ખરેખર તમારા માટે આ પૃથ્વી પર આવ્યા હતા. જે પોસ્ટમેન તમારા ઘરમાં આવશે, તમારા ઘરમાં જે કામ કરે છે એ ગિફ્ટ માગશે, પણ ગિફ્ટ આપવાની સાથે એ એમને બેસાડીને એમને સંદેશો તમે આ આપો છો કે શા માટે અમે નાતાલ ઉજવીએ છીએ. ટીવી વાળા આવવાના છે અને એમણે કહ્યું હતું કે કોઈ એક વ્યક્તિને અમે પ્રશ્ન કરવાના છે કે નાતાલ અને દારૂને શું સંબંધ છે, કયો સંદેશો લોકો લઈને જાય છે નાતાલ વિશેનો. શું તમારા ઘરમાં જે આવશે એમને તમે એ સંદેશો આપશો કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારા પર પ્રેમ કરે છે અને ખરેખર તમારા માટે આ પૃથ્વી પર આવે, અને તમે શું એમના માટે પ્રાર્થના કરશો કે પ્રભુનો આશીષ તેમના પર ઉતરી આવે અને તેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઓળખ પ્રાપ્ત કરે. થોડી ક્ષણો આપણી આંખો બંધ કરીએ. નાતાલને જ્યારે થોડા દિવસો બાકી રહ્યા છે ત્યારે તમારી તૈયારી કેવી છે? એ ઘેટાપાળ કોઈ પણ તૈયારી કરીને ચાલી નીકળ્યા, ઉતાવળથી ગયા. આજે બધી બહુ તૈયારી તમે કરી હશે, પણ ખરેખર એ તૈયારી કે હું આટલા લોકોને સુવાર્તા આપીશ, હું ફરીથી મારું જીવન પ્રભુમાં સ્થાપિત કરીશ. એ બાળીશું પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારા જીવનમાં જન્મ લે, મારા હૃદયમાં આવે, મારા જીવનમાં આવે અને મારા પ્રભુ અને સ્વામી બને. પ્રભુજી, અમે તમારા ચરણોમાં ત્યારે નમ્યા છીએ ત્યારે અમારી એ જ પ્રાર્થના છે કે હંમેશા અમે તમને પ્રસન્ન કરીએ, કે જેથી તમારી શાંતિ એ અમારા પર ઉતરી આવે અને અમારા મનો હૃદય ઉપર રાજ્ય કરે. અને માટે સતત અમે તમારી આભાર સ્તુતિ કરીએ. પ્રભુ, અમને એ કૃપા આપો, અમને જે કંઈ કહેવામાં આવે છે એ ખરેખર સત્ય છે કે નહીં એ શોધ કરીને અમે બીજાઓને સમાચાર આપી શકીએ. પ્રભુ, અમને એ ઘેટા બાળકોના જેવા બનાવો કે જે કંઈ અમે રોજબરોજ અનુભવ કરીએ છીએ, જોઈએ છીએ, સાંભળીએ છીએ ત્યારે અમે તમારું નામ બીજાઓને આપીએ, બીજાઓને તમારા વિશે જણાવી શકીએ. એ સાક્ષી અમે આપીએ કે પ્રભુ એ અમારો ત્રાતા છે, અમારો મસીહા છે, અમારો ઉદ્ધાર કરનાર છે. પ્રભુ, આ નાતાલનું પર્વ સર્વને માટે આનંદ અને ઉલ્લાસનું પર્વ બની રહે અને પર્વ ખરેખર પ્રભુમય બની રહે એવું તમે થવા દો કે જ્યાં એ આનંદ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પ્રગટ કરવામાં આવે અને દરેક લોકો જેઓ તેમને મળે તેઓ જાણી શકે કે ઈસુ એ જ પ્રભુ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માગીએ છીએ. આમેન. સભાની સમાપ્તિ કરતા ભજન સંગ્રહમાંથી ગીત નંબર 76 આપણે ગાઈશું. તે દરમિયાન દાણા પણ સ્વીકારવામાં આવશે.
અને જીવોની બર્થડે યા મેરેજ એનિવર્સરી આવતી હોય તેઓ છેલ્લા શ્લોકે આગળ આવશો એવી વિનંતી કરવામાં આવે છે. ભજન સંગ્રહમાંથી ગીત નંબર 76 ને તે દરમિયાન દાન પણ સ્વીકારવામાં આવશે. Swami, Jai Jai,
વચન વેલિંગેશ્વરી અઠવાડિયામાં આવે છે તેઓના મંડળ તરફથી આપણે શુભેચ્છા પાઠવીએ છીએ. આ 9 વર્ષ તેઓના માટે પ્રભુમય આશીર્વાદથી ભરેલું બની રહે અને દરેક પ્રકારના ચમત્કારો પ્રભુ તેઓના જીવનની અંદર કરે જે તેમને જરૂર છે. જે વચન આપણે તેઓને આપીએ છીએ એ યશાયા 58 અધ્યાય તેની 11મી કલમ, યશાયા 58 અને 11. યહોવા તને નિત્ય દોરશે ને શુક્રવારની વેળાએ તારો જીવ તૃપ્ત કરશે ને તને નવું બળ આપશે. તું સારી રીતે પાણી પાયેલી વાડીના જેવો ને જરાના અખૂટ પાણીના જેવો થઈશ. પ્રાર્થના કરીએ. પ્રભુજી આભાર માનીએ છીએ આજનો દિવસ આરાધના કરવા માટે તમે મંદિરમાં લઈ આવ્યા. આરાધનાનો આશીર્વાદ તમે આપ્યો, વચનનો આશીર્વાદ આપ્યો, પ્રાર્થનાઓ તમે સમક્ષ લાવી શક્યા. અને ખાસ કરીને પ્રભુ આ સમય પ્રાર્થના કરીએ છીએ જે વાલાઓ એમનો જન્મદિવસ આ સપ્તાહ દરમિયાન ઉજવશે, જે વાલાઓ એમના વેડિંગ એનિવર્સરી ઉજવશે, તમારા અગણિત આશીર્વાદથી એમને ભરપૂર કરો. અને ખાસ કરીને પ્રભુ તમારું વચન જે એમના માટે મૂકવામાં આવ્યું છે, નવું બળ, નવું સામર્થ્ય એમનું બની રહે એવું તમે થાઓ. અને નવું વર્ષ એમના માટે ચમત્કારનું વર્ષ બની રહે, તમારા સમીપતાનું વર્ષ બની રહે એવું તમે થવાનું. પ્રભુજી તમને પ્રેમ કરતા જે અર્પણો તમારી સમક્ષ લાવ્યા છે એ અર્પણોને પ્રભુ તમે આશીર્વાદિત કરો. એટલું જ નહીં, અમારા જીવનોને અર્પણ પણ તમારી પાસે લાવીએ છીએ અને સ્વીકારીને તમારા મહિમાનો માટે ઉપયોગ કરો એ અમારી પ્રાર્થના છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આમેન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ અને પવિત્ર આત્માની દૈવી સંગત હમણાંથી સદા સર્વકાળ સુધી આપણ સર્વની સાથે હોજો. આમેન.